બોટાદ સરકારી જનરલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં, ડિલિવરી વોર્ડમાં છત પરથી પોપડા પડતા મહિલા દર્દી ઇજાગ્રસ્ત. ડિલિવરી માટે આવેલી મહિલા દર્દીને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડેલ. ઇમરજન્સી અને ડિલિવરી વોર્ડ છત પરથી પોપડા પડતા દર્દીઓ ભયભીત. જર્જરિત જનરલ હોસ્પિટલના મામલે સત્તાધીશો કેમેરાથી ભાગી રહ્યા છે. જનરલ હોસ્પિટલના સત્તાધીશો એકબીજા ઉપર આપી રહ્યા છે તાત્કાલિક હોસ્પિટલની ઇમારત નવી બનાવવાની માંગ. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપનું નામ? જિગ્નેશ કાનેટિયા, ભદ્રાવડી સરપંચ. જિગ્નેશભાઈ, સવારમાં એક અહીંયા વોર્ડની અંદર જે એક દર્દી હતા સૂતા હતા ઉપરથી પોપડા પડ્યા હતા, શું છે વિગત? સવારમાં કાલ રાત્રે મારા ગામનું એક મજૂર પેશન્ટ હતું, જે ભદ્રાવડી ગામનું, જે અહીંયા સોનાવાલા અર્થે ડિલિવરી માટે કાલ રાત્રે દાખલ થયું હતું. અને સવારમાં મોર્નિંગમાં જનરલ વોર્ડની અંદર એ બેડની અંદર સૂતું હતું, ત્યારે સોનાવાલા હોસ્પિટલના સ્લેબનું એક પોડું એની ઉપર પડ્યું. હવે એને સ્લેબનું એની ઉપર પોડું પડવાથી એને પેટની અંદર દર્દ વધ્યું અને હાથ ઉપર પણ વાગી ગયું છે, ફ્રેક્ચર જેવું હાથ ઉપર પણ થઈ ગયું છે. ત્યારબાદ પેશન્ટે મને ફોન કર્યો, એના સગાવાલાએ મને ફોન કર્યો અને હું અહીંયા મુલાકાતે આવ્યો. જોયું તો આખી હોસ્પિટલની અંદર જર્જરિત હોસ્પિટલ છે. આવો બનાવ 8 દિવસ પહેલાં સોનાવાલા હોસ્પિટલના કર્મચારી ઉપર પડ્યું હતું, ત્યારે એ કર્મચારીના મોઢાના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું અને એની પણ સારવાર આ હોસ્પિટલમાં ન થઈ શકી. અને એ સારવાર માટે 50,000 થી 60,000નો ખર્ચો કરી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર કરવી પડી. એવી સ્થિતિ આ હોસ્પિટલ ચાલી રહી છે. સવારમાં CDHOને પણ ફોન કર્યો છે, RMOને પણ ફોન કર્યો છે, તમામ અધિકારીઓને ફોન કર્યો છે. એકાબીજીની માથે ઓઢાડે છે. 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યા સુધી પેશન્ટને કોઈ પણ સારવાર મળી નથી. ત્યારબાદ 12 વાગ્યા પછી મેં મારા પોતાના ખર્ચે બોટાદની પ્રાઇવેટ હોસ્પિટલ સિદ્ધિવિનાયકની અંદર આ પેશન્ટને મોકલી આપ્યું છે. અહીંયા હજી અત્યારે પણ અધિકારીઓ અને ડૉક્ટરો એવું કહે છે કે અહીંયાથી શિફ્ટ કરી અને ભાવનગર મોકલ્યો છે. ખરેખર એવું નથી. બોટાદની સિદ્ધિવિનાયક હોસ્પિટલની અંદર પોતાના સ્વયં ખર્ચે મેં પેશન્ટને ફેરવેલું છે. હોસ્પિટલ કેવી જર્જરિત છે? હોસ્પિટલના ઉપરનો માળ અને નીચેના માળના 2 માળની સ્થિતિ બહુ ગંભીર છે. કલર અને POP કરી અને સારું લગાડી અને દેખાડેલું છે. આ જે આપણે પોડું પડ્યું છે એ રૂમની પણ તમે મુલાકાત લઈ શકો છો કે એ પોડું કેવડી સાઇઝનું કેવડું મોટું પડ્યું છે. આખા બેડ ઉપર એ પડ્યું છે. એ બેનને બાળકની અંદર સ્થિતિ શું હશે એ પોડું પડ્યું ત્યારે એ બહુ ગંભીરતાવાળી વાત છે. જવાબદાર કોણ? જવાબદાર તો અધિકારીઓ જ છે. અને નીચેના ડૉક્ટરોનો આમ જુઓ તો નીચેના ડૉક્ટરોનો કાંઈ વાંક નથી હોતો. ખરેખર ઉચ્ચ અધિકારીઓ જ એની એક્શન નથી લેતા, એટલે આ બધું ભોગવવું પડે છે અને નીચેના ડૉક્ટરોની ઉપર આવે છે આ બધું. માંગ શું તમારી? માંગ એક જ છે કે સાહેબ, સોનાવાલા હોસ્પિટલ એટલે બોટાદની મોટામાં મોટી હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય કેન્દ્ર છે. હવે જિલ્લા આરોગ્ય કેન્દ્રની અંદર પણ અપેક્ષા ન રાખી શકતા હોય અને હોસ્પિટલના કર્મચારી પોતાની સારવારની અપેક્ષા ન રાખી શકતા હોય તો દર્દી તો કઈ રીતે રાખી શકશે?